તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ શિવેશ્વર વડેશ્વર હનુમાન દાદાનું મંદિર છે ત્યાં. જુઓ તમને આખો આ જે વડ છે એકદમ નેચરલ જ છે. હવે હું તમને આખું મંદિર અંદરથી બતાવું. ગામ છે ઉમરકોઈ, વાંસદાથી માત્ર ને માત્ર 8 કિલોમીટર દૂર. તો મિત્રો જુઓ આ છે આખો વડ છે, તમને આખો વડ બતાવી દઉં. જુઓ અહીં અમારી બાઇક પાર્ક કરી છે અને આખો આ જે વડ છે ઉપર જુઓ જે ટાઈપ આપણે ઝૂંપડી બનાવીએ તંબુ ટાઈપ એ રીતે નેચરલ રીતે જ આખું બધું અંદરથી જ બની ગયેલું છે. હવે તમને એવું લાગશે જોતાં જ એવું લાગે કે આ કોઈ માણસોએ બનાવેલું હોય છે, પણ આ માણસોની કલાકૃતિ નથી, આ છે નેચરલ રીતે, એટલે કે કુદરતી રીતે જ આખો વડ એના મૂળિયા જ એ ટાઈપના ગોઠવાઈ ગયા છે. જુઓ આ કોઈ ઝાડ છે, નીચે ફૂલ વાવેલા છે અને આજુબાજુમાં નાનકડા આવા ફૂલ છે અને અહીં મુખ્ય ગેટ છે. આજુબાજુમાં જો ઘર છે, અહીં કાકા બેઠેલા છે. કાકાએ જ અમને કીધું કે આ મંદિર આશરે 30 વર્ષ તો થઈ જાય છે. કાકા 30 વર્ષ આ મંદિરને થઈ ગયા છે. તમે આમ ડિઝાઇન જુઓ, તમે કોઈ એવું ન કહી શકે કે આ કોઈ નેચરલ રીતે છે કે ઓટોમેટિક રીતે ઉગી ગયેલું છે. જો આ જે વળના મૂળિયા છે અને અંદર મંદિર આવેલું છે. હવે તમને જોતાં જ એવું લાગે ને કે આ કોઈએ ગોઠવેલું છે આમ પ્લાનિંગથી. આખો વડ છે જો ઉપર. હવે આપણે નેચરલ રીતે બધા વડ જોયા જ છે અને વડ તમે જોવો એટલે તમને સીધા જ એના મૂળિયા હોય, પણ આ વડ એવો છે માત્ર એક જ એવો. મેં જ આવું પહેલી વાર મંદિર જોયું અદ્ભુત. તમે જુઓ આ ગેટ છે, આ અંદર જવાનો ગેટ છે. હવે જો આ ઉગેલું છે, આવો વડના મૂળિયા છે બધા. આપણે સામાન્ય રીતે કોઈ પણ વડ જોવી એટલે એના મૂળિયા સીધા જ સ્ટ્રેટ હોય અને જમીનની નીચે દબાઈ ગયેલા હોય. હવે આ જુઓ મંદિર છે અને આજુબાજુમાં વડ જુઓ, કેટલું સરસ હનુમાન દાદાની પ્રતિમા છે. જુઓ આ આખું હનુમાન દાદાનું મંદિર છે. હવે હું તમને આખું મંદિર અંદરથી આ જો મૂળિયા અહીંથી આપણે આવ્યા, આ ગેટ છે અને જો લાઇટ ફિટિંગ ગઈ છે. વિડીયો ગમે ને મિત્રો તો બેલ આઇકન દબાવી દેજો. જો અંદર કેટલો આમ સાયો છે. આ બધા મૂળિયા જો હું અને મેહુલ બે આવ્યા છીએ. તમે ખાલી મૂળિયા તો જો, કોઈ કલ્પના ન કરી શકે કે આ મૂળિયાને આ રીતે બધાએ ગોઠવેલા છે કાયદેસર. તમને એવું લાગે ને આ હવે તમે જુઓ ભગવાનની કૃપા વગેરે આ થાય, તમને એવું જ લાગે ને કે આ કોઈ માણસોએ કરેલું છે. અને કાયદેસર ગોળ રાઉન્ડ છે, આમ 20 ફૂટ ઉપર તો જગ્યા હશે જ ઓછામાં ઓછી. જુઓ આખું મંદિર છે અને આ મુખ્ય વડ છે ઉપરથી. જો લાગે ને તમને આમ જે આપણે કચ્છમાં જાય અને પેલા બુંગા ટાઈપના ઘર નથી બનાવતા એ ટાઈપના. જો આ મુખ્ય થડ છે અને આ એના મૂળિયા છે. જો તમે સામાન્ય રીતે જુઓ ને તો બધાના આ રીતે જ આવા મૂળિયા નીચે હોય, પણ આના છે ને આમ કાયદેસર સાપરા ટાઈપ જ બનેલું છે. જો અદ્ભુત અદ્ભુત. બસ આવું મંદિર તો મેં જ પહેલી વાર જોયું ભાઈ. તમે આવું મંદિર જોવું હોય ને તો જરૂર આવો. વાંસદાથી 8 કિલોમીટર જ દૂર છે અને હનુમાન દાદાનું આમ એટલું સરસ મૂર્તિ છે આમ. અને ગામય આખું મસ્ત છે. તમે જ્યારે પણ ચોમાસામાં આવો કે ઉનાળામાં આવો કે શિયાળામાં આવો, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં 12 માસ તમને લીલોતરી જોવા મળે. એટલે સફરની મોજ મળશે આમ. કોઈ જાતનું તમને સહેજ પણ દુઃખ નહીં, આમ સાયો જ હશે. અત્યારે ઉનાળાનો સમય છે, તમે એક વખત ફરીને આ જોઈ લો આખું નિરાથી. હું તમને બધી બાજુથી દર્શન કરાવી દઉં. જુઓ આ વડ જુઓ તમે. આવું મંદિર ક્યાંય પણ ગુજરાતમાં જોયું હોય તો કમેન્ટ કરજો. આના જેવું મંદિર મેં તો ક્યારે નથી જોયું. મને તો એટલું સરસ લાગ્યું કે એની વાત ના પૂછો. બસ આખું મંદિર છે, હું તમને બહારથી એકવાર બતાવી દઉં ફરી વાર. વડ જુઓ આજુબાજુમાં ઘર છે. જો ઉપરથી કેવું લાગે. આખો વડ છે જુઓ. તો બસ આવું છે મિત્રો. અને આ એનો ગેટ. ફરી વખત તમને હનુમાન દાદાના દર્શન કરાવી દઉં. જો અંદર એક ટેબલ આપેલું છે. તો મિત્રો આટલું અદ્ભુત મંદિર એ હનુમાન દાદાની કૃપા વગર ન થાય. અને આ વડ કેટલા વર્ષ જૂનું હોય છે. હવે તમે વિચારો, પહેલેથી જ હનુમાન દાદાની પ્રતિમા છે જ અને નીચે ઉપર વડ છે.
અને કુદરતની એવી કળા જુઓ કે વડ એ ટાઈપનો ઉગ્યો કે તમને આમ કાયદેસર એમ લાગે કે ઘર જ છે. બાકી તો એના મૂળિયા સીધા ન જવા જોઈએ, પણ એવું નથી. આ તો ભગવાનની કૃપા છે. મિત્રો બસ આટલું જ હતું આ વિડીયોમાં. મેં આવું મંદિર ક્યાંય નથી જોયું. તમે ક્યાંય જોયું હોય તો એક વખત કમેન્ટ જરૂર કરી દેજો અને જય હનુમાન દાદા લખી નાખજો. લોકેશન મેં તમને એક્ઝેક્ટ બતાવી દીધું. વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જય હનુમાન દાદા.